Good morning, students. In previous lecture of AWT, we have seen the uh, architecture of ADO.NET, in which we have studied the data set. What is data set? Okay. Then we have seen the connection object, properties of connection object, and methods of connection object. There are three methods of connection object: open, close, and change database. Okay. Today we are going to start from connection string. હવે કનેક્શન સ્ટ્રિંગ એટલે શું? તો કે ડેટાબેઝ સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરવા માટેનો પાથ. એની અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન હોય? તો કે ડેટા સોર્સનું નેમ હોય, ડેટા સોર્સ કઈ જગ્યાએ લોકેટેડ છે, લોકેશન હોય, એને સિક્યુરિટી ઇન્સ્ટ્રક્શન્સ બધી આપેલી હોય કે સિક્યુરિટી કયા લેવલની છે. જો તમે એમાં યુઝરનેમ પાસવર્ડ એડ કરેલા હોય તો એની ઇન્ફોર્મેશન આપેલી હોય. એને કહેવાય કનેક્શન સ્ટ્રિંગ. ક્લિયર બધાને? પહેલા કનેક્શન સ્ટ્રિંગ એટલે શું? યસ ઓર નો? કનેક્શન સ્ટ્રિંગમાં શું હોય? ડેટા સોર્સનું નેમ હોય, પાથ હોય, ક્યાં સેવ થયેલો છે, યુઝર ક્રેડેન્શિયલ ઇન્ફોર્મેશન. ક્રેડેન્શિયલ્સ એટલે યુઝર નેમ, પાસવર્ડ. કાંઈ સિક્યુરિટીઝ અપ્લાય કરેલી હોય ડેટાબેઝની તો એ સિક્યુરિટીની ઇન્ફોર્મેશન કનેક્શન સ્ટ્રિંગની અંદર હોય. બરાબર છે? જોઈ લઈએ આપણે. હવે તમે અલગ અલગ ડેટા પ્રોવાઈડર યુઝ કરો ને, 4 ટાઈપ્સના ડેટા પ્રોવાઈડર .NET સપોર્ટ કરે: SQL ક્લાયન્ટ, OLEDB, ODBC અને ઓરેકલ. બરાબર છે? તો આ ચારેય માટે કનેક્શન સ્ટ્રિંગ કેવી હોય ને એના એક્ઝામ્પલ અહીંયા આપેલા છે. મેં જોઈ લો પહેલા કનેક્શન સ્ટ્રિંગ શું છે. The connection string consists of a series of a key value pairs delimited by semicolons. Delimited by એટલે એકબીજાથી ડિફરન્ટ સેપરેટ કર્યા છે સેમિકોલોનથી. કનેક્શન સ્ટ્રિંગમાં પાથ છે, ડેટાબેઝનું નેમ છે, આ એક એક એટ્રીબ્યુટ એકબીજાથી અલગ કરવા માટે, સેપરેટ કરવા માટે સેમિકોલનનો યુઝ થાય. જેમ ડીઆઈવીમાં કેમ ડીઆઈવી સ્ટાઇલ ઇક્વલ ટુ, પછી હાઇટ, વિડ્થ, તમે જે કંઈ ડિફાઇન કરો એ બધાને સેપરેટ કરવા માટે તમે સેમિકોલનનો યુઝ કરો, લાઈક ધેટ. હવે એસક્યુએલ ક્લાયન્ટ એટલે એસક્યુએલ ડેટા પ્રોવાઈડરનો યુઝ કરો તો એની કનેક્શન સ્ટ્રિંગ કેવી હોય? તો કે ડેટા સોર્સ, પછી ઇનિશિયલ કેટલોગ એટલે ડેટાબેઝનું નેમ, યુઝર આઈડી અને પાસવર્ડ, આટલી ઇન્ફોર્મેશન હોય. એક્સેસ ડેટાબેઝ હોય કે જે ઓડીબીસીનો યુઝ કરીને કરો તમે, તો એમાં શું હોય? તો કે પ્રોવાઈડર. પ્રોવાઈડર એટલે એક્સટર્નલ ડેટાબેઝ છે એટલે એનો પ્રોવાઈડર કોણ છે એનું નામ હોય પહેલા. પછી ડેટા સોર્સ છે ને એની અંદર એનો આખો પાથ હોય. જો અહીંયા પાથ આપેલો છે આખો, ડેટાબેઝ જ્યાં લોકેટ થયેલો એનો. બરાબર છે? ઓરેકલ હોય તો એમાં ડેટા સોર્સ ડાયરેક્ટલી એ ડેટા સોર્સનું નેમ આપેલું હોય અને ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટીની સિક્યુરિટી શું છે, અપ્લાય કરેલી છે કે નથી, યસ ઓર નો. બરાબર? ઓએલઈડીબીનો યુઝ કરો છો તો કેવી રીતની કનેક્શન સ્ટ્રિંગ હોય? એમાં પ્રોવાઈડર હોય, ડેટા સોર્સ હોય, ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી હોય અને ઇનિશિયલ કેટલોગ હોય. ઇન શોર્ટ આ ત્રણેયનું તમે જુઓ ને તો કોમ્બિનેશન. જો ડેટા સોર્સ આવી ગયું, પ્રોવાઈડર આવી ગયું, આ બે વસ્તુ એક્સેસમાં હોય, ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી ઓરેકલમાં હોય અને ઇનિશિયલ કેટલોગ, બરાબર છે, એ એસક્યુએલ ક્લાયન્ટમાં હોય. આ બધા એનું કોમ્બિનેશન એટલે ઓએલઈડીબીમાં હોય. પ્રોવાઈડર એટલે શું? તો કે કોણ તમને ડેટા પ્રોવાઈડ કરે છે એનું નેમ. ડેટા સોર્સ, ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટીનું નામ આપેલું છે. ઇનિશિયલ કેટલોગ એટલે ડેટા સોર્સનું નેમ આપેલું છે. ક્લિયર? આ તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ તમને આઈડિયા આવે કે કનેક્શન સ્ટ્રિંગ અલગ અલગ ડેટા પ્રોવાઈડરની કેવી હોય એના માટે છે. બરાબર? સમજાણું ને બધાને? યસ ઓર નો? ઓકે. કનેક્શન સ્ટ્રિંગ છે ને જનરલી યાદ તમારે ક્યારે રાખવાની થાય? કે એક્ઝામમાં તમારે કોડ મોડલ લખવાનો હોય ને તો. પણ એ તમારે કઈ છે કે આપણે જે કોઈ બી એક પ્રોવાઈડરનો યુઝ કરીને જ કનેક્ટિવિટી કરશું એની જ કનેક્શન સ્ટ્રિંગ યાદ રાખવાની રહેશે તમારે. બરાબર છે? બધી યાદ રાખવાની જરૂર નથી. કેમ કે એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય છે એમાં કાંઈ એવું સ્પેસિફિક નથી પૂછાતું કે તમે પર્ટિક્યુલર ડેટા પ્રોવાઈડરનો યુઝ કરીને જ ડેટાબેઝ કનેક્શન કરો. કનેક્શન કરશું આપણે એટલે કનેક્શન સ્ટ્રિંગ ઓટોમેટિક આપને વિઝ્યુઅલ સ્ટુડિયો છે એ પ્રોવાઈડ કરી શકશે. ચલો હવે પછીનો નેક્સ્ટ ઓબ્જેક્ટ છે ધેટ ઇઝ કમાન્ડ ઓબ્જેક્ટ. બરાબર? કમાન્ડ ઓબ્જેક્ટનો યુઝ શું છે? શું થઈ શકે કમાન્ડ ઓબ્જેક્ટથી? કમાન્ડ ઓબ્જેક્ટથી શું થઈ શકે? .NET ડેટા પ્રોવાઈડરના ઓબ્જેક્ટ હતા ને, કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર, ડેટા એડેપ્ટર. એમાં કમાન્ડ ઓબ્જેક્ટનું વર્ક શું હોય?
બોલો, કમાન્ડ નો યુઝ શું થાય? કોઈને નથી આવડતું? હજી તો મેં 2 દિવસ પહેલા સમજાયું હતું. મોડિફાઈ કરે, રિટર્ન કરે, પણ મેઇન યુઝ શું? કમાન્ડ એટલે શું? યસ, they are executing SQL સ્ટેટમેન્ટ. સાવ સિમ્પલ વસ્તુ છે. હવે આ ના ભૂલાવું જોઈએ. કમાન્ડ ઓબ્જેક્ટનું વર્ક શું છે? તો કે SQL સ્ટેટમેન્ટ્સને એક્ઝિક્યુટ કરે, બરાબર, પ્રોવાઈડ કરે અને એક્ઝિક્યુટ કરે. ચાલો હવે કમાન્ડ ઓબ્જેક્ટ આપણે ડિટેલમાં જોઈ લઈએ. You can use command object to send SQL statement to the database. ડેટાબેઝમાં SQL સ્ટેટમેન્ટ ફાયર કરવા માટે કમાન્ડ ઓબ્જેક્ટનો યુઝ થાય. The command object is represented by two corresponding classes, SQL command અને OLEDB command. 2 ટાઈપ હોય કમાન્ડ ઓબ્જેક્ટના, SQL અને OLEDB. જો કનેક્શન હોય ને તો કનેક્શન માટે ડેટા પ્રોવાઈડર 4 ટાઈપ્સના હોય, બરાબર છે, આપણે જોયા હતા, SQL, OLEDB, ODBC અને Oracle. એવી જ રીતે કનેક્શન સ્ટ્રિંગ છે એ તમે ચારેયમાંથી જે ડેટા પ્રોવાઈડરનો યુઝ કર્યો છે એને રિલેટેડ હશે, બરાબર છે. પછી કમાન્ડ આવે. કનેક્શન ઓબ્જેક્ટનું કામ પૂરું થઈ જાય, કોઈ બી એક ડેટા પ્રોવાઈડરનો યુઝ કરીને કનેક્શન સ્ટ્રિંગથી કનેક્શન એસ્ટાબ્લિશ કરે, પછી કમાન્ડ ઓબ્જેક્ટનું વર્ક આવે. હવે કમાન્ડ ઓબ્જેક્ટ છે એ 2 ટાઈપના હોય, SQL કમાન્ડ અને OLEDB કમાન્ડ. આ એક ઓબ્જેક્ટ છે, કમાન્ડ ઓબ્જેક્ટ, કનેક્શન ઓબ્જેક્ટ, એના સબ ટાઈપ્સ યાદ રાખવા જરૂરી છે. એક્ઝામમાં ખાસ પૂછાય આ વસ્તુ, બરાબર છે. ચલો, કમાન્ડ ઓબ્જેક્ટ 2, SQL, OLEDB. The command object enables access to database command to return data, modify data, run stored procedures, and send or retrieve parameter information. આ થિયરી આપણે અગાઉ જોઈ ગયા છીએ, બરાબર છે, ADO.NET આર્કિટેક્ચરમાં. Command objects are used to execute commands to a database across a data connection. Functionally, once the connection is established and the commands are executed, the results are in the form of streams. Streams એટલે તમે રો જે ડેટા રો તમે રિટ્રાઈવ કરી હોય, ડેટા કોલમ, they are streams, બરાબર. These resultant streams can be accessed either by data reader object or passed into a data set object via data adapter. હવે કમાન્ડ ઓબ્જેક્ટ છે એનું વર્ક છે એક્ઝિક્યુટ કરો કે ક્વેરી એક્ઝિક્યુટ કરવાનું, or we can say ક્વેરી ફાયર કરવાનું કનેક્ટેડ ડેટાબેઝ સાથે, બરાબર છે. કનેક્શન ઓબ્જેક્ટ એકવાર કનેક્શન એસ્ટાબ્લિશ કરી દે પછી કમાન્ડ ઓબ્જેક્ટ જે સિલેક્ટેડ ડેટાબેઝ છે એના માટે ક્વેરીઝ એક્ઝિક્યુટ કરશે. ક્વેરી એક્ઝિક્યુટ કરીને જે રિઝલ્ટ આવે ને એને કાં તો આપણે ડેટા રીડર ઓબ્જેક્ટથી એક્સેસ કરી શકીએ અને કાં તો એનો ડેટા સેટ જનરેટ કરી શકીએ. બેમાંથી જે કરવું હોય. 2 વસ્તુ એક સાથે પોસિબલ નથી. કાં ડેટા રીડર થાય ને કાં ડેટા સેટ થાય, બરાબર છે. ડેટા રીડર આપને શું પ્રોવાઈડ કરે, યાદ છે કોઈને? ડેટા રીડર આપને શું પ્રોવાઈડ કરે? બોલો. ફર્સ્ટ લેક્ચરથી હું લગભગ ઈચ એન્ડ એવરી લેક્ચરમાં આ વસ્તુ બોલું છું કે ડેટા રીડર શું પ્રોવાઈડ કરે આપને. આન્સર આપો મને. ડેટા રીડર શું પ્રોવાઈડ કરે? હાઈ પરફોર્મન્સ સ્ટ્રીમ ઓફ ડેટા. ઓકે, સિલેક્ટેડ ડેટા. યસ, સિલેક્ટની ક્વેરી ફાયર થઈને જે રિઝલ્ટ આવે, રિઝલ્ટ, આ રિઝલ્ટ છે, રિઝલ્ટન્ટ ડેટા એ કેવો હોય? ડેટા રીડર થ્રુ જે ડેટા આપને પ્રોવાઈડ થયો હોય એ ડેટા કેવો હોય? કેવો ડેટા હોય? એમાં આપણે મોડિફિકેશન કરી શકીએ કઈ? ડેટા રીડરથી જે ડેટા પ્રોવાઈડ થયો હોય એમાં કઈ મોડિફિકેશન પોસિબલ છે કે નથી? હા કે ના? મેનિપ્યુલેશન કઈ થઈ શકે? ના થઈ શકે. તો એ કેવો ડેટા કહેવાય? તમે જે ડેટામાં કઈ મેનિપ્યુલેશન એટલે કઈ ચેન્જ ના કરી શકો, ખાલી રીડ જ કરી શકો, એવા ડેટાને કેવો ડેટા કહેવાય? રીડ ઓનલી. ઓકે, તો ડેટા રીડર છે આપને કેવો ડેટા પ્રોવાઈડ કરે? રીડ ઓનલી. અને કેવો? રીડ ઓનલી, ફોરવર્ડ ઓનલી. યાદ રાખજો. હવે એવરી લેક્ચરમાં આ વસ્તુ હું તમને કહું છું. રીડ ઓનલી, ફોરવર્ડ ઓનલી એટલે
જે ડેટા આપને ડેટા રીડર થ્રુ પ્રોવાઈડ થયો ને એને ખાલી તમે ફોરવર્ડ કરી શકો. ફોરવર્ડ એટલે એનું રિઝલ્ટ ખાલી બીજે સેન્ડ કરી શકો. એમાં તમે કઈ ચેન્જીસ ના કરી શકો બીકોઝ ઇટ ઇઝ રીડ ઓનલી. બરાબર છે. બાકી ડેટા સેટ થી જે ડેટા પ્રોવાઈડ થાય છે, ડેટા એડેપ્ટરનો યુઝ કરીને જે ડેટા સેટ જનરેટ થાય એમાં તમે મેનિપ્યુલેશન કરી શકો. બરાબર. ચલો, કમાન્ડ ઓબ્જેક્ટ્સ પ્રોવાઈડ મેથડ્સ ધેટ આર યુઝડ ટુ એક્ઝિક્યુટ કમાન્ડ્સ ઓન ધ ડેટાબેઝ. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ્સ છે, 3 મેથડ્સ છે કમાન્ડ ઓબ્જેક્ટની. આ મેથડનો યુઝ જો કોડિંગમાં ના કરીએ ને તો કમાન્ડ એક્ઝિક્યુટ ના થાય. બરાબર છે. અલગ અલગ ટાઈપના કમાન્ડ માટે અલગ અલગ મેથડ છે. પહેલી મેથડ છે એક્ઝિક્યુટ રીડર. હવે આ જે મેથડ છે ને શેના માટે યુઝ થાય? ખાલી સિલેક્ટ સ્ટેટમેન્ટ માટે. સિલેક્ટની ક્વેરી ફાયર કરવી હોય તો જ એક્ઝિક્યુટ રીડરનો યુઝ થાય. તમે ઇન્સર્ટની ક્વેરી લખીને એક્ઝિક્યુટ રીડરથી એક્ઝિક્યુટ કરાવો તો એરર જનરેટ કરશે. બરાબર છે. It is used to execute a select statement and return the rows read by the data reader. ડેટા રીડરનો યુઝ કરીને તમારે જો રિઝલ્ટ રિટ્રાઈવ કરવું હોય સિલેક્ટની ક્વેરી ફાયર કરીને તો એક્ઝિક્યુટ રીડર મેથડનો યુઝ થશે. બરાબર છે. The execute reader method in SQL command object sends the SQL statements to the VB.NET connection object and populate an SQL data reader object based on the SQL statement. શું કરે? એક્ઝિક્યુટ રીડરનું વર્ક આપ્યું છે આખું. આ એક લાઇનની અંદર એક્ઝિક્યુટ રીડર મેથડનું આખું વર્ક આપી દીધું છે. શું છે તો કે SQL કમાન્ડ ઓબ્જેક્ટ છે એટલે કે SQL કમાન્ડ છે જે સિલેક્ટનું એ સેન્ડ કરશે. શેમાં કરશે તો કે કનેક્શન ઓબ્જેક્ટમાં. કનેક્શન ઓબ્જેક્ટમાં કમાન્ડ સેન્ડ કરીને જે રિઝલ્ટ આવે છે એને ડેટા રીડરનો યુઝ કરીને ડિસ્પ્લે કરશે. સમજાણી એક્ઝિક્યુટ રીડર મેથડ બધાને? યસ ઓર નો? એક્ઝિક્યુટ રીડર મેથડ સમજાણી? ક્યારે યુઝ થાય અને ક્યાં યુઝ થાય? ખાલી સિલેક્ટ સ્ટેટમેન્ટનો યુઝ કરીને જો તમારે ડેટા રીડર થ્રુ ડેટા એક્સેસ કરવો છે તો જ એક્ઝિક્યુટ રીડર મેથડનો યુઝ થશે. બરાબર છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. અત્યારે એક્ઝામ્પલ હું તમને એમને બતાવું છું. પછી આપણે એક એક મેથડ રન કરીને તો જોવાની થશે જ. બરાબર છે. અહીંયા કનેક્શન ઓપન કર્યું. બરાબર. કોન ડોટ ઓપન કનેક્શન એસ્ટાબ્લિશ કર્યું ને પેલા કનેક્શન ઓબ્જેક્ટમાં આપણે જોઈ ગયા હતા ડીમ કોન એઝ ન્યુ એસક્યુએલ કનેક્શન એવો ઓબ્જેક્ટ બનાવ્યો હતો. બરાબર છે. પછી કોનની અંદર શું પાસ કર્યું હતું તો કે કનેક્શન સ્ટ્રિંગ પાસ કરી હતી. કનેક્શન સ્ટ્રિંગ પાસ કરી એટલે આપણે પાથ પ્રોવાઈડ કર્યો કે કોની સાથે કનેક્શન કરવું અને પછી કોન ડોટ ઓપન એટલે કનેક્શન ઓપન કર્યું. બરાબર. ચલો હવે ડીઆર એઝ એસક્યુએલ ડેટા રીડર. આ છે ને તમે એસક્યુએલ ક્લાયન્ટ વાળી નેમ સ્પેસ જો ઇમ્પોર્ટ કરી હોય તો જ એસક્યુએલ ક્લાસના બધા ઓબ્જેક્ટ્સ એક્સેસ કરી શકો. એસક્યુએલ રીડર, એસક્યુએલ કમાન્ડ. બરાબર છે. નહીં તો એરર આવશે, જનરેટ નહીં થાય. ઓકે. ચલો એક ડીઆર નામનો વેરિયેબલ લીધો છે એસક્યુએલ ડેટા રીડર માટેનો. સ્ટ્રિંગ લીધી છે કે એસટીઆર. હવે સ્ટ્રિંગની અંદર સિલેક્ટની ક્વેરી સ્ટોર કરી. સિલેક્ટ સ્ટાફ ફ્રોમ એમ્પ્લોય. બરાબર. સીએમડી એટલે કમાન્ડ ઓબ્જેક્ટ છે. કમાન્ડ ઓબ્જેક્ટનો યુઝ કરી અને એમાં 2 પેરામીટર હોય ક્વેરી અને કનેક્શન ઓબ્જેક્ટ. બરાબર. ક્વેરી શેમાં સ્ટોર કરી છે? આપણે કયા વેરિયેબલમાં સ્ટોર કરી છે? ક્વેરી કયા વેરિયેબલમાં સ્ટોર કરી છે? શું નામ છે ક્વેરી સ્ટોર કરીએ વેરિયેબલનું? અહીંયા બોલો. યસ, એસટીઆર. કનેક્શન ઓપન કરવા માટે કયો નામનો ઓબ્જેક્ટ છે? કોન. બરાબર છે. તો કમાન્ડમાં 2 વસ્તુ પાસ કરવાની, ક્વેરી અને કનેક્શન. એટલે એસટીઆર ફોર ક્વેરી, કોન ફોર કનેક્શન. બરાબર. ઘણી જગ્યાએ તમે કોડ જોવો ને તો એવું હોય કે કોન અને એસટીઆર વેરિયેબલ ના લીધા હોય, સીધે અહીંયા એસટીઆર ની જગ્યાએ ક્વેરી લખી હોય, સિલેક્ટ સ્ટાફ ફ્રોમ એમ્પ્લોય. અને આ કનેક્શન સ્ટ્રિંગ છે, કોન જે ઓબ્જેક્ટ છે એની જગ્યાએ સીધી આખી કનેક્શન સ્ટ્રિંગ લખી હોય. પણ એનાથી શું થાય કે ડેલિમીટરમાં કે કંઈક થોડીક મિસ્ટેક રહી ગઈ ને તો એરર જનરેટ થાય. બરાબર. એટલે બેટર વે છે કે વેરિયેબલ માં સ્ટોર કરીને તમે એને યુઝ કરો. ચલો હવે જોજો ખાસ. ડીઆર છે એ ડેટા રીડર છે. ઇક્વલ ટુ એટલે એની અંદર શું સ્ટોર કર્યું તો કે કમાન્ડ ઓબ્જેક્ટ સીએમડી ડોટ એક્ઝિક્યુટ રીડર. એક્ઝિક્યુટ રીડર મેથડ છે કયા ઓબ્જેક્ટની છે? કમાન્ડ ઓબ્જેક્ટની. કમાન્ડ ઓબ્જેક્ટ માટે આપણે શું લીધું છે? સીએમડી. એટલે સીએમડી ડોટ એક્ઝિક્યુટ રીડર એનાથી શું થશે? કોઈ આન્સર આપી શકે? સીએમડી ડોટ એક્ઝિક્યુટ રીડર શું કરશે? એક્ઝિક્યુટ રીડર મેથડ તો સિલેક્ટ ક્વેરી છે એ ફાયર કરશે ને ડેટાબેઝ ઉપર અને ડેટા રીડરમાં રિઝલ્ટ સ્ટોર કરશે. તો અહીંયા સીએમડી ડોટ એક્ઝિક્યુટ રીડરનું કામ શું કરશે? બોલો.
અહીંયા cmd ડોટ એક્ઝિક્યુટ રીડર, તો એક્ઝિક્યુટ રીડર નું વર્ક શું અહીંયા હમણાં જરી સમજાયું મેં એક્ઝિક્યુટ રીડર ની થિયરી. ડાયરેક્ટ ડેટા સ્ટોર ના કરે, પેલા તો ક્વેરી ફાયર કરે. જો સીએમડી છે એની અંદર શું છે તો કે str એટલે ક્વેરી કનેક્શન, બરાબર છે. આ કમાન્ડ ઓબ્જેક્ટે ડેટાબેઝ ઉપર ફાયર કર્યું. એક્ઝિક્યુટ રીડર શું કરશે, એ જે ક્વેરી ફાયર થઈ છે એનો યુઝ કરીને રિઝલ્ટ રિટ્રાઈવ કરશે અને પછી શેમાં સ્ટોર કરશે, શેમાં સ્ટોર કરશે, કયા ઓબ્જેક્ટમાં. એક્ઝિક્યુટ રીડર થી જે રિઝલ્ટ રિટ્રાઈવ થાય કયા ઓબ્જેક્ટમાં સ્ટોર થાય, ડેટા સેટમાં તો ન જ થાય, શેમાં થાય બોલો. ડીઆર, ડીઆર શું છે, શેનો ઓબ્જેક્ટ છે ડીઆર, ડીઆર શેનો ઓબ્જેક્ટ છે, ડેટા રીડર. ઓકે, ડેટા રીડર છે ફોરવર્ડ ઓનલી રીડ ઓનલી સ્ટ્રિંગ પ્રોવાઈડ કરે એનો ઓબ્જેક્ટ છે, બરાબર છે. ક્લિયર બધાને આટલું. ઓકે, ચાલો હવે પછી આગળ શું થાય એ જોઈ લે, બરાબર. આપણે ડીઆર એટલે કે ડેટા રીડર ની અંદર રિઝલ્ટ સ્ટોર થઈ ગયું, બરાબર છે. આખું સિલેક્ટ ની ક્વેરી વાળું રિઝલ્ટ સ્ટોર થઈ ગયું. હવે એમાંથી એક એક વસ્તુ અલગ રિટ્રાઈવ કરવી હોય તો કેમ કરવાનું જોઈએ. વાઇલ ડીઆર ડોટ રીડ એટલે ડેટા રીડર માંથી જ્યાં સુધી આપને રિઝલ્ટ અવેલેબલ છે ત્યાં સુધી, તો કે એક ફર્સ્ટ ટેક્સ્ટ બોક્સ લીધું છે જેનું નામ ટેક્સ્ટ આઈડી છે, તો એમાં ડીઆર ઓફ 0 એટલે ફર્સ્ટ કોલમની વેલ્યુ સ્ટોર કરી. નેમ વાળા ટેક્સ્ટ બોક્સમાં ડીઆર ઓફ 1 એટલે સેકન્ડ કોલમની વેલ્યુ સ્ટોર કરી. એડ્રેસ વાળા ટેક્સ્ટ બોક્સમાં થર્ડ કોલમની વેલ્યુ સ્ટોર કરી. ફોન નંબર વાળા ટેક્સ્ટ બોક્સમાં ફોર્થ કોલમની વેલ્યુ સ્ટોર કરી અને ફિફ્થ જે ટેક્સ્ટ બોક્સ છે એની અંદર ફિફ્થ કોલમની વેલ્યુ સ્ટોર કરી. પછી કર્યું ડીઆર ડોટ ક્લોઝ એટલે ડેટા રીડર ક્લોઝ કરી દીધું. હવે એમાંથી આપણે રીડ નથી કરવાનું અને છેલ્લે કનેક્શન ક્લોઝ કર્યું. સમજાણું બધાને? હજી પ્રેક્ટિકલ થશે ત્યારે વધારે ક્લિયર થશે. થિયોરિટિકલ ક્લિયર બધાને? ઓકે, ચલો પછી છે એક્ઝિક્યુટ સ્કેલર મેથડ. હવે એક્ઝિક્યુટ સ્કેલર મેથડનો યુઝ ક્યારે થાય જોજો ખાસ. Execute scalar in SQL command is used to get a single value from database after its execution. ડેટાબેઝમાંથી કોઈ એક સિંગલ વેલ્યુ રિટ્રાઈવ કરવી હોય તો એક્ઝિક્યુટ સ્કેલરનો યુઝ થશે, બરાબર છે. It executes SQL statements or stored procedures and returns a scalar value on first column of first row in result set. In short, આપને કંઈક ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે, બરાબર છે. If result set containing more than one columns or rows, it takes only first column and row. All other values will be ignored. It is used to execute an SQL statement and return a single value. ખાસ આજ યાદ રાખવાનું છે. It is used to execute an SQL statement and return a single value. બરાબર? જોઈ લઈએ અહીંયા. સિલેક્ટની ક્વેરી છે. કનેક્શન ઓપન કર્યું. પછી કમાન્ડનો યુઝ કરીને ક્વેરી ફાયર કરી. કાઉન્ટ એઝ ઇન્ટીજર, જોજો ખાસ. એક્ઝિક્યુટ સ્કેલર આપને ઇન્ટીજર વેલ્યુ એટલે નંબર ઓફ રિઝલ્ટ છે એ રિટર્ન કરે, બરાબર. કાઉન્ટ ઇક્વલ ટુ કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 32 cmd ડોટ એક્ઝિક્યુટ સ્કેલર. આની પહેલાના એક્ઝામ્પલમાં તો cmd ડોટ એક્ઝિક્યુટ રીડર, બરાબર છે. જોજો અહીં અબોવ કોડ when execute scalar method is called, it will execute the SQL statement, count the number of rows and affected and store the value in integer variable count. Thus, this method returns one value at a time. સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય કર્યું ને એટલે નંબર ઓફ રોઝ એમાંથી કેટલી આપને રિટર્ન થઈ ને એ નંબર ઓફ રોઝ આપને ડિસ્પ્લે કરે. 5 રો હોય તો 5 એવું ડિસ્પ્લે કરે. રો નું બીજું કાંઈ રિઝલ્ટ ડિસ્પ્લે ના કરે. સમજાણું એક્ઝિક્યુટ સ્કેલર? રિઝલ્ટ જે રિટ્રાઈવ થયું એ રિઝલ્ટ કાઉન્ટ કરીને વેલ્યુ ડિસ્પ્લે કરે ઇન્ટીજરમાં, પણ આ સિંગલ વેલ્યુ જ ડિસ્પ્લે કરે ખાલી. ક્લિયર કે નહીં? ઓકે,
એટલે આમ તમે પ્રેક્ટિકલી જોવો ને તો એક્ઝિક્યુટ સ્કેલરથી તમે બીજું કંઈ ઇન્ફોર્મેશન પ્રોપર રિટ્રાઈવ ના કરી શકો, ખાલી નંબર ઓફ રોઝ તમે રિટ્રાઈવ કરી શકો. બરાબર. ચલો હવે એક્ઝિક્યુટ નોન ક્વેરી મેથડ, ઇમ્પોર્ટન્ટ મેથડ. કેમ કે સિલેક્ટ સિવાયના સ્ટેટમેન્ટ છે, ઇન્સર્ટ અપડેટ ડિલીટ, એને એક્ઝિક્યુટ કરવા માટે એક્ઝિક્યુટ નોન ક્વેરી મેથડનો યુઝ થાય. બરાબર. સિલેક્ટ માટે કઈક મેથડ યુઝ થાય? સિલેક્ટ સ્ટેટમેન્ટ ફાયર કરવા માટે કઈ મેથડ યુઝ થાય? હમણાં જ આપણે આજે જ સ્ટડી કરી છે. બોલો, સિલેક્ટ સ્ટેટમેન્ટ ફાયર કરવા માટે કઈક મેથડ યુઝ થાય? એક્ઝિક્યુટ રીડર, સ્કેલર કે નોન ક્વેરી? યસ, એક્ઝિક્યુટ રીડર. એક્ઝિક્યુટ સ્કેલર થી શું આપને ડિસ્પ્લે થાય? એક્ઝિક્યુટ સ્કેલર શું ડિસ્પ્લે કરે? નંબર ઓફ રોઝ. ઓકે, યસ, કેટલી રો છે. અને કાં તો જો તમે સિલેક્ટ ના સ્ટેટમેન્ટમાં કઈ સ્પેસિફિક પ્રોવાઈડ કર્યું હોય ને કે ભાઈ પર્ટિક્યુલર રો તમારે રિટર્ન કરવી છે, પણ કેવી રો રિટર્ન કરવી છે એ પ્રોવાઈડ કર્યું હોય તો એ તમને એટલી નંબર ઓફ અફેક્ટેડ રોઝ રિટર્ન કરે. બરાબર. અને એક્ઝિક્યુટ નોન ક્વેરી ઇન્સર્ટ અપડેટ ડિલીટ સ્ટેટમેન્ટ માટે યુઝ થશે. એક્ઝિક્યુટ નોન ક્વેરી ઇઝ યુઝ ટુ પરફોર્મ કેટલોગ ઓપરેશન્સ. ફોર એક્ઝામ્પલ ક્રિએટિંગ ટેબલ્સ ઇન ડેટાબેઝ. આવું થઈ શકે. બરાબર છે. આ બધા ઓપરેશન માટે એક્ઝિક્યુટ નોન ક્વેરીનો યુઝ થાય. તમે ક્વેરી ફાયર કરીને સીધું ટેબલ ક્રિએટ કરી શકો ડેટાબેઝમાં. ક્રિએટ ટેબલનો યુઝ કરો ને તમે. or to change the data in database without using data set by executing update, insert or delete commands. ડેટા સેટનો યુઝ કર્યા વગર તમારે કઈ મેનિપ્યુલેશન કરવું છે ડેટાબેઝમાં તો એ તમે એક્ઝિક્યુટ નોન ક્વેરીનો યુઝ કરી શકો. બરાબર છે. For insert, update and delete statements, the return value is number of rows affected by the command. હવે થાય કેવું કે ઇન્સર્ટની ક્વેરી ફાયર કરો એટલે એનું રિઝલ્ટ શું મળે? તમને કાંઈ ના મળે. તમારે સિલેક્ટની ક્વેરીથી રિઝલ્ટ રિટ્રાઈવ કરવું પડે. પણ એક્ઝિક્યુટ નોન ક્વેરી છે, તમે કેટલી રો ઉપર ઓપરેશન પરફોર્મ કર્યું છે એ તો રિટર્ન કરશે જ તમને. બરાબર. જોજો અહીંયા એસટીઆરમાં અપડેટની ક્વેરી સ્ટોર કરાવી છે. પછી સીએમડી ડોટ એક્ઝિક્યુટ નોન ક્વેરી, અપડેટની ક્વેરી એક્ઝિક્યુટ કરવા માટે મેથડ યુઝ કરી છે એક્ઝિક્યુટ નોન ક્વેરી. અહીંયા ડેટા રીડરનો યુઝ નથી કર્યો. શું કામે નથી કર્યો? કોઈ કહી શકે? સીએમડી ડોટ એક્ઝિક્યુટ નોન ક્વેરી, પણ એને સ્ટોર કરવા માટે ડેટા રીડર કેવું તો કઈ યુઝ નથી કર્યું. એવું શું કામે? બોલો. એક્ઝિક્યુટ નોન ક્વેરીનું રિઝલ્ટ સ્ટોર કરવા માટે અહીંયા ડેટા રીડર કેવું કેમ કઈ નથી યુઝ કરેલું? આન્સર આપો. કોઈને નથી આવડતું? એક્ઝિક્યુટ રીડર થી આપણે શું કરી શકીએ? સિલેક્ટની ક્વેરી ફાયર કરી શકીએ. શેમાં સ્ટોર કરી શકીએ રિઝલ્ટ? ડેટા રીડરમાં. બરાબર. ડેટા રીડરનો યુઝ શું? એક્ઝિક્યુટ કરશે ડેટા, રીડેબલ નહીં. રીડેબલ એવું નથી, પણ અપડેટની ક્વેરી ફાયર કરીને આપણે રિઝલ્ટ થોડું રિટ્રાઈવ કરીએ છીએ, ડેટા અપડેટ કરીએ છીએ. રિઝલ્ટ રિટ્રાઈવ કરીને સ્ટોર કરવું હોય તો જ ડેટા રીડરનો યુઝ થાય. સમજાણું? ડેટા રીડરનો યુઝ એટલા માટે નથી કર્યો કેમ કે અપડેટની ક્વેરી ફાયર કરીએ તો આપને કઈ રિઝલ્ટ તો રિટ્રાઈવ નથી થવાનું ને. શું થવાનું છે? ડેટા અપડેટ થવાનું છે. સિલેક્ટની ક્વેરીથી તો રિઝલ્ટ રિટ્રાઈવ થાય. એને સ્ટોર કરવા માટે આપણે ડેટા રીડરનો યુઝ કરવો પડે. હવે સમજાણું? હા કે ના? બધાને ક્લિયર? ઓકે. એટલે ડેટા રીડરનો યુઝ ગમે ત્યારે કોડમાં નથી કરવાનો, ખાસ ધ્યાન રાખજો. સિલેક્ટની ક્વેરી ફાયર કરો તો જ કરવાનો છે. આ વસ્તુ એક યાદ રાખજો. બરાબર. ઓકે.
ચલો એક્ઝિક્યુટ નોન ક્વેરીનો યુઝ કર્યો. હવેની એક મેથડ છે એક્ઝિક્યુટ XML રીડર. તમારે આમ જોઈએ તો સ્ટડી નથી કરવાની, પણ કમાન્ડ ઓબ્જેક્ટની મેથડ છે એટલે અહીંયા ડિફાઇન કરેલી છે, બરાબર. એક્ઝિક્યુટ XML રીડરનો યુઝ શું છે તો કે બિલ્ડ્સ અપ એન્ડ રિટર્ન્સ એન XML રીડર ઓબ્જેક્ટ આફ્ટર એ સિલેક્ટ કમાન્ડ. સિલેક્ટ કમાન્ડ ફાયર કરી અને જેમ કે ડેટા રીડરનો યુઝ થતો હોય એક્ઝિક્યુટ રીડર માટે, એવી રીતે અહીંયા XML રીડર ઓબ્જેક્ટ આપને રિટર્ન કરે, જેનો યુઝ આપણે ક્યાંય અત્યારે નથી કરવાનો, બરાબર છે. યસ વિધિ, સિલેક્ટ વગર ડેટા રીડરનો યુઝ કરીએ તો કોડમાં એરર જનરેટ થશે ને, કેમ કે એક્ઝિક્યુટ નોન ક્વેરી આપને કઈ રિઝલ્ટ નથી પ્રોવાઈડ કરતું. તો ડેટા રીડરના ઓબ્જેક્ટ DR બનાવ્યું હોય એમાં સ્ટોર કાંઈ નહીં થાય, બરાબર છે. એટલે કેવું થશે કે ક્વેરી એક્ઝિક્યુટ કરવાની જે મેથડ છે એ અને ડેટા રીડર આ બે મિસમેચ થશે, એટલે એરર જનરેટ થશે, આપને આન્સર કાંઈ નહીં મળે. ક્લિયર? ઓકે, બાકી બધાને સમજાણું ને? ઓકે ગુડ. ચલો હવે પછીનો ઓબ્જેક્ટ છે ડેટા રીડર. ડેટા રીડર શું છે તમને આઈડિયા છે જ, બરાબર. ખાલી એકવાર થિયરિટિકલ જોઈ લે, એક્ઝામમાં તમને પૂછાય છે એટલા માટે થઈને, બરાબર. ઇટ ઇઝ યુઝ ટુ રીડ ડેટા ફ્રોમ ડેટાબેઝ ઇન ફોરવર્ડ ઓનલી, રીડ ઓનલી મેનર. મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવ્યું હતું, ફોરવર્ડ ઓનલી, રીડ ઓનલી સ્ટ્રીમ પ્રોવાઈડ કરે, બરાબર. તો ડેટા રીડર કેન નોટ બી ક્રિએટેડ ડાયરેક્ટલી ફ્રોમ કોડ. They can be created only by calling the execute reader method of command object. જો અહીંયા આવ્યું ને, અહીંયા એક્ઝિક્યુટ રીડર મેથડનો યુઝ નથી કરતા, તમે બીજી કોઈ મેથડનો યુઝ કરો છો અને ડેટા રીડરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો તો એ પોસિબલ નથી. આન્સર નહીં આપે, તમને એરર જનરેટ કરશે. જો એક્ઝિક્યુટ રીડર મેથડ યુઝ થતી હોય તો જ તમારો કોડ છે, આઈધર તો જે કમ્પાઇલર છે એ ડેટા રીડરનો ઓબ્જેક્ટ ક્રિએટ થવા દેશે, ત્યાં સુધી નહીં થવા દે, બરાબર. The data reader object provides connection-oriented data access to the data sources. કનેક્શન જેની સાથે છે એનું જ રિઝલ્ટ રિટ્રાઈવ કરશે, બરાબર. A connection object can contain only one data reader at a time and the connection in the data reader remains open. Also, it cannot be used for any other purpose while data is being accessed. એક કનેક્શન ઓબ્જેક્ટનો યુઝ કરીને કનેક્શન એસ્ટાબ્લિશ કર્યું ડેટાબેઝ સાથે, તો એ કનેક્શન ઓબ્જેક્ટ માટે તમે એક જ ડેટા રીડર ડિફાઇન કરી શકો, મલ્ટિપલ પોસિબલ નથી, બરાબર છે. અને ડેટા રીડરથી જે ડેટા એક્સેસ થયો છે એટલે ખાલી રીડ ઓનલી, ફોરવર્ડ ઓનલી ડેટા છે, બીજો કોઈનો તમે યુઝ ના કરી શકો. The read method in the data reader is used to read the rows from data reader. It always moves forward to a new valid row if any row exists. શું કરશે? ડેટા રીડર છે એ એની રીડ મેથડ છે, એ રિઝલ્ટ રીડ કરશે અને ફોરવર્ડ કરશે યુઝરને, બરાબર. આવી રીતે યુઝ થાય ડેટા રીડર ડોટ રીડ. ડેટા રીડરનો ઓબ્જેક્ટ જો ડીઆર બનાવેલો હોય તો ડીઆર ડોટ રીડ, બરાબર છે. જરૂરી નથી કે ડેટા રીડરના ઓબ્જેક્ટનું નામ ડીઆર જ હોય, પણ આ તો યાદ રાખવું ઈઝી પડે એટલા માટે ડીઆર આપણે ડિફાઇન કરશું, બરાબર. Usually we are using two types of data reader in ADO.NET. જોજો, કમાન્ડ SQL કમાન્ડ અને OLEDB કમાન્ડ હોય, એવી રીતે ડેટા રીડર એ બે ટાઈપના હોય, SQL ડેટા રીડર અને OLEDB ડેટા રીડર. SQL ડેટા રીડર માટે system.data.sql ક્લાયન્ટ અને OLEDB ડેટા રીડર માટે system.data.oledb નેમસ્પેસનો યુઝ થશે. ક્લિયર આટલું બધાને? યસ ઓર નો? ડેટા રીડરની થિયરી ક્લિયર? ઓકે. ખાસ આ ચેપ્ટરમાં જે દિવસે હું જે કરાવું ને એ વાંચતા જાજો સાથે સાથે, નહીતર પછી છે ને છેલ્લે પ્રેક્ટિકલ આપણે કરશું ને ત્યારે કેવું થશે, આ બધી વસ્તુનો યુઝ કરીને પ્રેક્ટિકલ થશે, ત્યારે તમને યાદ નહીં આવે કે કયો ઓબ્જેક્ટ એના માટે યુઝ થાય છે, બરાબર. ચલો, so we are going to end our session over here now. Thank you students.